ભારત, જય ગરવી ગુજરાત. મિત્રો, આજનો આપણો વિષય છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં જે મિત્રોએ 2025ની અંદર લોની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં તે લોકો એનરોલમેન્ટ કરાવવાનું હોય છે. અને જે મિત્રોને હજી એનરોલમેન્ટ બાકી છે તો તે મિત્રોને માટે ખાસ એક અગત્યની સૂચના કે ફોર્મ ભર્યા પહેલા જે ફોર્મની ઉપર એક તમને સૂચન પત્રો નિયમો આપેલા છે તે નિયમો શાંતિથી વાંચીને પછી તમારે ફોર્મ ફિલઅપ કરવું, જેથી ફોર્મની અંદર ચેકચાક ના થાય અને કોઈ ક્ષતિ ના રહી જાય. વધુ સમય ના લેતા સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ લો કેડર્સ, જેને તમે લાઈક કરજો, ગમે તો તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તમને અવનવી અમારી યુટ્યુબ ચેનલની અંદર માહિતી મળતી રહે. વધુ સમય ના લેતા હવે આપણે આગળ ફોર્મની વાત કરીએ. તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં સૌથી પહેલા આપણે જોઈએ છીએ કે ફીસની વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અરજદારો એટલે કે ઉમેદવારો માટે 125 રૂપિયા ફીસ છે અને અન્ય કેટેગરીના અરજદારો માટે ₹750 ફી છે. હવે ફીસની વાત કરીએ તો આ ફીસમાં અરજદારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અમદાવાદ ખાતે ચૂકવવા પાત્ર ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવાનો છે. એટલે કોઈ પણ જાતનો કેસ, ચેક નહીં, પણ ડિમાન્ડ ડ્રાફ્ટ એ પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અમદાવાદ ખાતે ચૂકવવા પાત્રનો ડીડી કઢાવવાનો છે. આગળ જો આપણે વાત કરીએ તો નિયમમાં સૌથી પહેલો નિયમ છે, પહેલા જ પેજની અંદર જમણી સાઈડની અંદર પાસપોર્ટ સાઇઝનો ફોટો અને એ ફોટા ઉપર તમારે જે નોંધાયેલ રજિસ્ટર એટલે કે જે સિનિયર એડવોકેટ છે તેમનો સહી અને રબર સ્ટેમ્પ એટલે કે સિક્કો લગાવવો ફરજિયાત છે. અને તેની બાકીની માહિતી કોલમ નંબર 28, જે ખાસ ધ્યાન રાખવાનું છે કે 28ની અંદર આ એડવોકેટ છે તેમની વિગતો ભરવાની આવે છે. નિયમ નંબર 2, જે કોલમની અંદર સ્ટાર આપણે જે નિયમો આપેલા છે તે તમામ ફોર્મ ભરવાની અંદર જે પણ કોલમ આપે ત્યાં સ્ટારની નિશાની હશે. તો મિત્રો, આ સ્ટારની નિશાની છે ત્યાં તમારે તમારી ટૂંકી સહી કરવી છે અને ખાસ ધ્યાન રાખવાનું કે સહી કરતી વખતે અથવા ફોર્મ ભરતી વખતે કોઈ ચેકચાક ના થાય અને વ્હાઇટનરનો ઉપયોગ કરવાનો નથી, જેથી આપનું ફોર્મ રિજેક્શન ના થાય. નિયમ નંબર 3, કોલમ નંબર 12માં જણાવ્યા મુજબ તમામ અરજદારોએ માર્કશીટની અસલ તથા સર્ટિફાઈડ નકલો મેળવી તથા જન્મ તારીખનો દાખલો એટલે કે તમારી તમામ માર્કશીટો ધોરણ 10ની, 12ની, ગ્રેજ્યુએશનની, જે પણ તમે માસ્ટર કરી હોય તેની અને લોની ડિગ્રી એ તમામની ઓરિજિનલ સર્ટિફાઈડ કોપી પણ સાથે રાખવાની છે. સાથે સાથે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનો પ્રમાણપત્ર દાખલો પણ રાખી શકો છો. સાથે જે ઉમેદવાર અરજદાર અનુસૂચિત જાતિ અને જનજાતિમાં આવતા હોય તો તેવા લોકોએ જાતિનું પ્રમાણપત્ર લાવવાનું છે અને ફોર્મની સાથે એટેચ કરવાનું છે. ખાસ બીજી માહિતી કે ધોરણ 10 અને 12ની માર્કશીટ સર્ટિફાઈડ નકલ તમારે રજૂ કરવાની છે. હા, અને જે મિત્રોએ ઓલ્ડ એસએસસી હોય તેમને પ્રી યુનિવર્સિટીની માર્કશીટ રજૂ કરવાની રહેશે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, કોલમ નંબર 14 અને 15માં આઈ એમ નોટ માંથી જે લાગુ પડતું હોય તે રાખવાનું છે. બાકીની ઉપર ચેક કરીને તમારી ટૂંકી સહી કરવાની છે. નિયમ નંબર 5, કોલમ નંબર 16માં લાગુ પડતી હોય તો નોકરી, ધંધો, વ્યવસાયની સંપૂર્ણ વિગતો જણાવી અને લાગુ પડતું ના હોય તો તમારા ઇંગ્લિશની અંદર જે લખેલું છે તે સેન્ટેન્સ તમારે લખવાનું છે અને તેમાં ખાસ ધ્યાન રાખવાનું કે જે અરજદારની ઉંમર 30 વર્ષ પૂરી થયેલ હોય તેમણે કોલમ નંબર 16માં જણાવેલ વિગતો સોગંદનામા ઉપર આપવાની રહેશે. ખાસ મિત્રો, જે મિત્રોને ઉંમર 30 વર્ષ થઈ ગઈ છે તે લોકો આ 16 નંબરની કોલમ ઉપર ખાસ ધ્યાન રાખજો, જેથી તમારા ફોર્મમાં એનરોલમેન્ટ સબમિટ કરાવતી વખતે પછીથી કોઈ પણ તમારે ઇસ્યુ ના થાય. એટલે કે તમારે એક સોગંદનામું કરાવવાનું રહેશે. એટલે કે આ ફક્ત 30 વર્ષથી ઉપરની ઉંમરના જે વ્યક્તિ છે તેને સોગંદનામું ઉંમર માટેનું કરાવવાનું આવશે. હવે નિયમ નંબર 6, કોલમ નંબર 17 તથા 18 લાગુ પડતા હોય ને તેને સંપૂર્ણ વિગતો જણાવી, જેમ કે નોકરીમાં અથવા ધંધામાંથી છૂટા થયા હોય તો તેનો અસલ દાખલો લગાવવાનો રહે છે. જો સરકારી કચેરીમાંથી કોઈ પણ અરજદાર છે કર્મચારી તરીકે સરકારી ગવર્મેન્ટ તરીકે હતો અને નિવૃત્ત થઈ ગયા છે તો તેને ફોર્મ નંબર 22 રજૂ કરવાનું રહેશે. અને અન્ય સંસ્થા કે કચેરીમાં છૂટા થયા તો ઇન્ક્વાયરી કે લેણું બાકી નથી તે બાબતનું તેને પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. નિયમ નંબર 7, કોલમ નંબર 19(2) લાગુ પડતું હોય તે વિગતો જણાવી, લાગુ ન પડતું હોય તો ચેકી નાખો અને બાજુમાં ટૂંકી સહી કરવી. નિયમ નંબર 8,
કોલમ નંબર 20 ની અંદર 2, 3, 4 દરેક અરજદારે ફરજિયાત લાગુ હોવાથી ચેકવાના નથી. ખાસ ધ્યાન રાખજો. કોલમ નંબર 20 ની અંદર 2, 3 અને 4 એ બધા જ અરજદાર માટે ફરજિયાત છે, એટલે તેને ચેક કરવા નહીં. નિયમ નંબર 9, કોઈ પણ સર્ટિફિકેટ તેમજ માર્કશીટ અસલ ખોવાઈ ગયેલ હોય તો જે તે બોર્ડ યુનિવર્સિટીમાંથી ડુપ્લિકેટ મેળવી લેવી, અને જો ડુપ્લિકેટ કરાવેલ હોય તો અસલ ખોવાઈ ગયેલ હોય ડુપ્લિકેટ તે બાબતનું સોગંદનામું રજૂ કરવું. ખાસ મિત્રો ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. નિયમ નંબર 9, ઘણા મિત્રોને માર્કશીટ ખોવાઈ ગયેલી હોય છે અથવા માર્કશીટની અંદર કોઈ પણ ભૂલ રહી ગયેલી હોય છે અને તે પછી તે લોકોએ માર્કશીટ સુધરાવેલ હોય છે. તો તે બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમે જ્યારે ફોર્મ ભરીને બાર કાઉન્સિલે સબમિટ કરાવવા આવો છો તો તે તમારે જે માર્કશીટ ખોવાઈ ગયેલી હતી, ડુપ્લિકેટ માર્કશીટ હતી, તો તે બાબતનું ખાસ સોગંદનામું તમારે રજૂ કરવાનું રહેશે. તે બાબત તમે ધ્યાનમાં રાખજો, ભૂલાય નહીં, કારણ કે તે પછી તમારે જો રહી ગયું હશે તો તાત્કાલિક એ બાબતની તમારે સોગંદનામું કરાવવું પડશે અથવા પછીથી તમારે રજૂ કરીને બાર કાઉન્સિલમાં સબમિટ કરાવવું પડશે. નિયમ નંબર 10, કોલમ નંબર 21 A, B, C, D તથા 22 ચેક નહીં, ખાલી જગ્યામાં ફક્ત યસ નો, એટલે કે મિત્રો તમારે જે કોલમ નંબર 21 છે તેમાં A, B, C, D તથા 22 છે, તેની અંદર ફક્ત યસ અથવા નો, જે લાગુ પડતું હોય તેની સામે યસ, લાગુ પડતું હોય તો યસ, નો લાગુ પડતું હોય તો નો લખવું. જો જવાબ યસમાં હોય તો તે અંગેની વિગતો જણાવી તથા તેના પુરાવા બીડવા, એટલે કે તમારે પુરાવા તમારા સાથે રાખવા પડશે. ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો કેસના તમામ FIR, ચાર્જશીટ કે કોર્ટ સ્ટેટસની સર્ટિફાઈડ નકલો રજૂ કરવી. જે મિત્રોને જે લાગુ પડતું હોય તો આની અંદર તમારે એ ડોક્યુમેન્ટ એટલે કે એના ફાઇલ તમારે સાથે રાખવી પડશે. નિયમ નંબર 11, પાના નંબર 7 ઉપર અરજદારના સગા ન હોય તેવા બે એડવોકેટના સર્ટિફિકેટ લેવા અને સર્ટિફિકેટ આપનાર એડવોકેટ અરજદાર કેવી રીતે ઓળખે છે તેની સ્પષ્ટ વિગતો એડવોકેટ પાસે લખાવે. એટલે કે તમારી અંદર જે પેજ નંબર 7 છે તેની અંદર તમારા બે એડવોકેટ છે કે તમને તેની સર્ટિફાઈડ કરાવવાની છે, એટલે કે તેમની સિગ્નેચર અને સહી કરાવવાની હોય છે અને વિગત આવે છે તે તમારે ભરવાનું. ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે તે તમારા ઓળખીતા સગા સંબંધી ના હોવા જોઈએ. નિયમ નંબર 12, ગવર્મેન્ટ ગેજેટ નામ કે અટક સુધારેલ હોય તે ગેજેટની અસલ કોપી રજૂ કરવી અથવા સર્ટિફિકેટ તેમજ માર્કશીટ નામમાં સ્પેલિંગમાં કોઈ ભૂલ કે તફાવત હોય તો સોગંદનામું રજૂ કરે. તો મિત્રો આપણે આગળ પણ જોઈ ગયા છે. હવે કોઈ પણ અરજદારને ગવર્મેન્ટ ગેજેટમાં નામ કે અટક સુધારેલી હોય તો તે બાબતની તમારે તેની કોપી ઓરિજિનલ રજૂ કરવી પડશે અને તેની સર્ટિફિકેટ અથવા માર્કશીટમાં તમામ સ્પેલિંગમાં કોઈ ભૂલ હોય તો તે બાબતનું સોગંદનામું પણ રજૂ કરવું પડશે. નિયમ નંબર 13, સ્ત્રી અરજદારે લગ્ન કરેલ હોય અને પતિના નામથી ફોર્મ ભરેલ તો ગવર્મેન્ટ ગેજેટની અસલ કોપી, સોગંદનામું, લગ્ન નોંધણી પ્રમાણપત્ર બીડવું. જે પણ કોઈ સ્ત્રી છે, લેડીઝ છે, જેના મેરેજ પછી તેમના પાછળ પિતાની જગ્યાએ પતિનું નામ કરેલું તો તમે આની અંદર જણાવેલ કોઈ પણ ડોક્યુમેન્ટ તમે રજૂ કરી શકો છો. નિયમ નંબર 14, જે અરજદારે LLB નો અભ્યાસ 2009-10 ના શૈક્ષણિક વર્ષ કે તે પછી પાસ કરેલ હોય તેવા દરેક અરજદારને ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન એનરોલમેન્ટ નંબર મેળવ્યા બાદ ફરજિયાતપણે પાસ કરવાનું રહેશે. એટલે ખાસ મિત્રોએ ધ્યાન રાખવાનું છે કે 2009-10 પછી જે પણ મિત્રોએ LLB એટલે કે લોની ડિગ્રી પાસ કરેલ છે તે લોકોએ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન ફરજિયાતપણે પાસ કરવાનું છે. તે પછી તે લોકોને COP એટલે કે સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ મળશે. ત્યાં સુધી એ લોકો સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ કરી શકશે નહીં. અને એનરોલમેન્ટ આવ્યા પછી ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ મિત્રો કે આની અંદર તમે જે નિયમ આપેલા છે તે નિયમનું ખાસ ચોક્કસપણે પાલન કરવું. નિયમ નંબર 15, એનરોલમેન્ટ ફોર્મની સાથે સ્કૂલ લિવિંગ સર્ટી ધોરણ 10, 12, BA, BCom, BSc તે આની અંદર તમામ તમારી ડિગ્રીઓ દર્શાવેલ છે તે તમારે ડોક્યુમેન્ટ ઓરિજિનલ અને તેની તમારે નકલ પણ લાવવાની છે, જેમાં તમારું સેલ્ફ ડિક્લેરેશન એટલે કે જાતે પણ સહી કરવાની છે અને ત્યાં રજૂ કરવાનું છે. હવે આની અંદર જો વાત કરવામાં આવે એનરોલમેન્ટ ફોર્મ રજૂ કરતી વખતે નીચે જણાવેલ ડોક્યુમેન્ટ આપણે કેવી રીતના ગોઠવવાના છે તો ખાસ નોંધ. પહેલા આગળ જણાવેલ ફી ડિમાન્ડ ડ્રાફ્ટ ભરી શકાશે, અસલ ડિમાન્ડ ડ્રાફ્ટની કોપી, અસલ એનરોલમેન્ટ ફોર્મ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પ્રમાણિતની નકલ,
જાતિ પ્રમાણિત એટલે કે જે પણ અનુસૂચિત જાતિ જનજાતિમાં આવતા હોય, જેને જાતિનો દાખલો આપ્યો હોય તો તે લોકોએ જોડવાનું છે. 6 નંબર એસએસસી ધોરણ 10ની માર્કશીટ, તેની પ્રમાણિત ઝેરોક્સ એટલે કે 2 કોપી તમારે રાખવાની છે. એસએસસી ધોરણ 12ની માર્કશીટ એટલે કે ધોરણ 12 ની અંદર પણ તમારે તેની ઓરિજિનલ કોપી અને 2 ઝેરોક્સ રાખવાની છે. ગ્રેજ્યુએશન જે લોકો બીએ, બીકોમ, બીએસસી, બીઈ કરેલ છે તે તમામ સેમેસ્ટર એટલે કે મિત્રો ખાસમાં તમારે ધ્યાન રાખવાનું છે, જે તમારી એટીકેટી પણ આવેલી તે એટીકેટી પણ આવેલી માર્કશીટની કોપી સાથે રજૂ કરવાની છે, તેની ઝેરોક્સ પણ આપવાની છે. જો ખાસ લખેલું છે માર્કશીટ, ડિગ્રીની, સર્ટિફિકેટની પ્રમાણિત ઝેરોક્સ નકલ પાસ તથા નાપાસ જો હોય તે બધી જ કોપી તમારે સાથે રાખવાની છે અને સબમિટ કરવાની. ગ્રેજ્યુએશન ગુજરાત બહારની કોઈ પણ યુનિવર્સિટીમાં કરેલ હોય તો તે તમામ મિત્રોએ માઇગ્રેશન સર્ટિફિકેટ રજૂ કરવું ફરજિયાત છે. તેમજ આવા અરજદારે એલએલબી ગુજરાતમાંથી કરેલ હોય તેવા સંજોગોમાં એલિજિબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે અને તેની પણ 2 કોપી સામેલ કરવાની છે. એલએલબીની તમામ વર્ષની તથા તમામ સેમેસ્ટરની માર્કશીટ તેમજ ડિગ્રી સર્ટિફિકેટની પ્રમાણિત ઝેરોક્સ નકલ પાસ તથા નાપાસ જે પણ છે તે તમારે રજૂ કરવાની રહેશે. ડિમાન્ડ ડ્રાફ્ટની ઝેરોક્સ કોપી પણ રાખવાની છે. છેલ્લા મુદ્દાની વાત કરીએ તો જો એફિડેવિટ આપવાની થતી હોય અને તે બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો બીસીજી ઓફિસમાં રૂબરૂ સંપર્ક કરવો. હવે ખાસ મિત્રો આપણે વાત કરીએ, એક નાની માહિતી પણ ઇન્ફોર્મેશન છે કે જે મિત્રોએ 2025માં લોની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે અને એનરોલમેન્ટ એ લોકોએ સબમિટ કરાવેલ છે, એનરોલમેન્ટ બાર કાઉન્સિલમાં ભરેલ છે અને તે લોકોને એક રિસિપ્ટ આપવામાં આવે છે. જે રિસિપ્ટની અંદર જમણી સાઈડ તમે જોશો તો 6 અંકનો નંબર છે. તો તમે જ્યારે પણ એ અંકથી તમે તપાસ કરી શકો છો કે તમારો પ્રોવિઝનલ નંબર આવેલ છે કે નહીં. તો ઘણા મિત્રોને એવી ફરિયાદ પણ હોય છે કે ભાઈ અમે સાથે અમારા ક્લાસમેટના 2-3 મિત્રો ગયા હતા અને એ લોકોને એક મિત્રને નંબર આવી ગયેલો છે અને એક મિત્રને નંબર નથી આવેલ. તો તેવા સંજોગોની અંદર જો તમારા ફોર્મની અંદર આ તમામ નિયમો જે આપેલા છે તેમાંથી કોઈ પણ ભૂલ રહી ગયેલી હશે અથવા છતી રહી ગઈ હશે તો તમને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાંથી ફોન આવશે, અથવા તો જો એ નંબર તમારે ના પડે તો એક વખત ચોક્કસપણે તમે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં જઈને રૂબરૂ તપાસ કરી શકો છો કે તમારી ફોર્મની અંદર તમારાથી કોઈ છતી રહી ગઈ છે કે નથી રહી ગઈ. જો છતી રહી ગઈ હશે તો તમને જણાવશે અને તે ફોર્મની અંદર તે છતી માટેના જે ડોક્યુમેન્ટ માંગશે તે ડોક્યુમેન્ટ તમે આપશો તો તમારી આગળની જે પ્રોસેસ છે તે થઈ જશે અને ટૂંક સમયની અંદર તમારો પ્રોવિઝનલ નંબર આવી જશે. તો મિત્રો આજની આપણે વાત કરીએ, જો તમને આ માહિતી સારી લાગી હોય તો ચોક્કસપણે તમારા મિત્રોને શેર કરજો, જેથી કોઈ પણ મિત્રોને જેને ફોર્મ ભરવાનું બાકી રહી ગયેલ છે તે ફોર્મની અંદર તેમને ભૂલ ના રહે. અને મારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર જરૂર કરજો. જય ભારત, જય ગરવી ગુજરાત.